મંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિયંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ, નમો વત્સયાણમ, નમો વસાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ ભાવ પુનાસનો, સૌ પાવપણાસનો, મંગલાણં ચ સવે સિમ, મંગલાણં ચ સૌવે સિમ, પરમં ભવૈ મંગલમ. પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. So we decided to talk about Pati Patna Vyavahar. So I guess Aptaputra will do the introduction. Pulilanji, Pati Yeah, Patna yeah. Vyavahar. So Aptaputra would do Yeah, the yeah. introduction. યા ને જો આઈ રિક્વેસ્ટ દીપક આનંદ ને જરાક થોડુંક ચાલુ કરવું હોય તો એનીથિંગ યુ લાઈક ટુ શેર ઓન ધી પત્ની વ્યવહાર કે કેવી રીતે. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણે જાણીએ છીએ કે પતિ પત્નીનો સંબંધ જે આવે છે તે પોતાની ડિઝાઇન પ્રમાણે આગળ જે નક્કી થયેલું હોય, પ્રોજેક્શન કરેલું એ રીતે ભેગું થતું હોય છે. હવે આજે આપણે હવે એને શું કરવું એનું બહુ સરસ દાદાએ જે એક સમજણ આપી છે ઇન નટશેલ કે પતિ રૂલ કાઇન્ડ ઓફ રૂલ એવો છે કે પત્નીએ પુરુષને ફોલો કરવું જોઈએ. કારણ કે ગમે તે હોય, અહંકાર ભાઈઓમાં વધારે હોય, બહેનોમાં મમતા હોય. હવે કોણ શક્તિશાળી છે એ જોવાનું નથી. એ જે રીતે આપણે કહીએ કે જમણો પગ ને ડાબો પગ કેવો હોય તેવું ઘરનું કોન્સ્ટિટ્યુશન છે એ આ બે જમણા ને ડાબા પગથી ચાલે છે. એટલે એમાં વિકલ્પ કરવાની જરૂરત નથી. એટલે આપણે અહીંયા શું કહેવા માંગીએ છીએ કે ભાઈએ કેવી રીતે રહેવું, તો કે જો ભાઈ બેનને રાજી રાખે તો બેનને ફોલો કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે. રાજી ખુશ રાખે, કોઈ પણ રીતે એમને ના ખુશ ના કરે, દુખી ના કરે, તો બેન તો કેવું છે કે જે કહેશે એમાં એમની હા જશે. પણ એ જો ખુશ નહીં રાખે તો પછી ઝઘડા થશે, પછી એમનું કીધેલું ફોલો નહીં થાય. એટલે આ બેઝિક વાતમાં આપણે જો વિચાર કરીએ તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય તો એમાં એક જ જણ ડિસિઝન મેકિંગ હોય ને એમની ફાઇનાલિટી હોય, એટલે એમના ડિસિઝનની ફાઇનલી ફોલો કરવાનું હોય. તો તમારું ઓર્ગેનાઇઝેશન ક્યારે પ્રોબ્લેમમાં આવે નહીં. એટલે આપણે એમ કહીએ તો શું મારે બ્લાઇન્ડલી ફોલો જ કર્યા કરવાનું? આનું મિનિંગ બિટવીન ધ લાઇન્સ લેવાનો નથી. તમને કહેવાની બધી છૂટ, કકડાટ કરવાનો બધો છૂટ, બધું જ કહેવાનું, પણ ફાઇનલી વોટ એવર યુ ડિસાઇડ વિલ બી ફાઇનલ એન્ડ આઈ એમ વિથ યુ. આવું કહે તો ચાલે? પત્ની
વાઈફ એવું કે તો ચાલે. આમાં કેવું છે કે અહંકાર પેસિફાય ના થાય તો એ બહુ નુકસાન કરી શકે છે. એટલે નુકસાન તમારા એસોસિએશન પર આવી જાય. આઈ ડોન્ટ કેર કરીને કે હવે આ વાતને જો આપણે સમજી લઈએ ને તો ક્યારે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એટલે તમે એમને પૂછો, તમે એમને ફોલો કરો તો એમનો અહંકાર પોસાય. હવે આજે સિચ્યુએશન એવી થઈ છે ટુ સમ એક્સટેન્ટ, અને એમાં ઓછું વધતું હોય, બહેનોને પણ ઈગો આવી ગયો છે. પ્રાઇમરીલી શેના માટે? તો એ પણ ઘરમાં ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે, વન વે ઓર ધી અધર. કેટલા પર્સન્ટેજ એ નથી જોવાનું, પણ એ કરે છે. એટલે એમનો પણ ઈગો આવે છે. હવે આપણે એમ કહીએ કે એ ફાઇનાન્શિયલી સપોર્ટ કરે છે તો એમને ઈગો લાવવાની જરૂરત નથી. એને કઈ રીતે સમજીએ કે એ ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે ફેમિલીને, ઇટ ઇઝ ગુડ, ઇટ ઇઝ ગુડ. પણ એનો જે બેઝિક જે નેચર જે છે, મમતાનો ભાગ, એ તો એનો ભાગ રહે જ છે. એટલે જો કમ્પેર કરે ને તો ભાઈઓમાં અહંકાર હોય અને બહેનોમાં મમતા હોય. એટલે આ વાતને લઈને right remains right, left remains left, then you will walk nicely. And if the right and left leg are going in coordination, perfect coordination, તો તમારું એસોસિએશન ક્યારે પણ પ્રોબ્લેમમાં આવશે નહીં. આના બેઝિસ પર આપણે ખૂબ વિચારી લેવાનું, કારણ કે પછી જે વેરિએશન જીવનના સંજોગોમાં આવે છે, પૈસાનું, બીજું બધું, ટાઈમનું, અને પછી આપણે કહીએ ને કે આજે એક અમેરિકાની સ્થિતિ જોઈએ તો સમટાઈમ્સ એવું પણ થાય છે કે બહેનો they contribute more financially. Some houses, ઘણા ઘરોમાં એવું થાય છે. હવે ત્યાં એ લોકોની પણ અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. હવે એ અન્ડરસ્ટેન્ડિંગ જો રહે, એ જે સપોર્ટ કરે છે તો કરે જ છે ને, એમાં કંઈ યુ ડોન્ટ નીડ ટુ સ્પેલ ઇટ આઉટ. અને એનાથી માથું મોટું કરીને ફરવાની જરૂરત નથી, કારણ કે જો ઈગો ઊભો થશે ને તો બે માથા અથડાશે, અને એ અથડાવાનું આઉટકમ શું આવશે તો કે તમારું એસોસિએશન લાંબુ ચાલશે નહીં, અને એ ફ્રિક્શન સાથે જ ચાલ્યા કરશે. એટલે આ સમજણને લક્ષમાં રાખીને વેરી ફંડામેન્ટલ એ રીતે જો ચાલે તો બહુ સરસ થઈ જાય. પછી એઝ ધ કેસીસ ઓપન થાય તો આપણે એનું ક્લેરિફિકેશન આપીએ. પણ આ બેઝિસ પર એસોસિએશન બહુ સારી રીતે ચાલી શકે એમ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલદાનજી. હા, જય સચ્ચિદાનંદ. વેરી નાઇસ. દીપકભાઈ પરફેક્ટ વાત કરી કે પુરુષોમાં અહંકાર વધારે હોય, બહેનોમાં મમતા હોય, અને એસોસિએશનને ટકાવવા માટે અમુક બેઝિક વસ્તુ જાણવી બહુ જરૂરી છે. ભગવાન કે બેઝિક હસબન્ડ વાઈફને સુખી થવું હોય છે, એકબીજાને સુખ આપવું હોય છે, પણ ક્લિક શું કામ નથી થતું? તો કે જે બેવની પ્રકૃતિ છે ને, એ બેવની પ્રકૃતિમાં ઇનહેરન્ટ ડિફરન્સ છે. એટલે ગળથુથીમાં એ પ્રાકૃતિક ભેદ હોવાને કારણે અને એ ભેદ ન જાણવાને કારણે અથડામણો થતી હોય છે. ચાલો ને, એટલે આ એક બીકોઝ વિમેન એક્સપેક્ટ મેન શુડ થિંક એન્ડ બિહેવ લાઈક દે થિંક એન્ડ બિહેવ. એને શું થાય, મને જે વિચાર આવે છે, જે રીતે વર્તન કરું છે, પુરુષે કરવું છે, પુરુષને એમ લાગે હું જે વિચારું છું ને મને વ્યવહાર કરું છે એ રીતે ઓલીએ કરવું છે, એમાં મિસમેચ થાય છે આપણું. હવે એનું રૂટ કોઝ શું છે? તો કે જેનાથી આ શરીર બનેલું છે, જે પરમાણુથી સ્ત્રીનો દેહ બન્યો છે, જે પરમાણુથી પુરુષનો દેહ બન્યો છે, દેહમાં ડિફરન્સ જ છે.
પુરુષમાં ક્રોધ અને માનના પરમાણુ વધારે હોય, જેને આપણે અહંકાર વધારે હોય એમ કહીએ. સ્ત્રીમાં મમતા વધારે હોય, એટલે જેમાં લોભ અને કપટના પરમાણુ વધારે હોય. સ્ત્રીમાં હોય ક્રોધ ને માન, પણ રેશિયો વાઇઝ આ પ્રિડોમિનન્ટ હોય, વધારે હોય. આ ફંડામેન્ટલ પ્રાકૃતિક ભેદ છે. અને આ પ્રાકૃતિક ભેદ નહીં જાણવાને અને સમજવાને લીધે પછી આ અથડામણો થતી હોય છે. હેલો ને? એટલે પુરુષોમાં માનનો ભાગ હોય, અહંકારનો ભાગ હોય, સ્ત્રીઓમાં મમતાનો ભાગ હોય, મોહનો ભાગ હોય, એને લીધે કપટનો ભાગ હોય. એ કુદરતી વસ્તુ છે. there is no absolute right or absolute wrong. પણ આ એક કુદરતી રચના છે, અને આ કુદરતી રચનાને લીધે આ થોડાક ભેદ પડતા હોય છે. એટલે દેવની સુખની વ્યાખ્યા થોડીક જુદી પડે. એટલે ફોર એક્ઝામ્પલ, કંઈક પ્રોબ્લેમ આવે, પુરુષને કંઈ પ્રોબ્લેમ આવે, કંઈ સ્ટ્રેસ ઊભું થાય, કંઈ મોટી સમસ્યા હોય, તો એને સારું શેમાં લાગશે? તો કે એ જરા એકાંત શોધશે, એ પ્રોબ્લેમ ઉપર સોલ્યુશન શોધવાની કોશિશ કરશે, અને જ્યારે એ પ્રોબ્લેમ પર વિચારણા કરતો હોય ત્યારે he wants to be left alone. મને ડિસ્ટર્બ ના કરો, આઈ એમ થિંકિંગ ઓવર. So he withdraws slightly from family conversation, normal TV, he is thinking on it. અને સ્ત્રીને સારું પ્રોબ્લેમ આવે, કંઈક સ્ટ્રેસ થયું હોય, કંઈ મુશ્કેલી આવી હોય, તો એને શેમાં સારું લાગે? તો કે એનો પ્રોબ્લેમ કોઈને કહે ને તો એને બહુ હલકું લાગે. હા, મેં મારો પ્રોબ્લેમ કહી દઉં, સો આઈ ફીલ હેપી, આઈ ફીલ લાઇટ. એટલે આ બે બેઝિક ડિફરન્સ છે. એટલે ટિપિકલી શું થાય કે પુરુષને પ્રોબ્લેમ હોય એટલે ઘરે આવે તો એ એકાંત થાય, બહુ બોલે નહીં, કરે નહીં. એટલે વાઈફને ખબર પડી કે કઈ પ્રોબ્લેમ તો છે. હવે એ શું કરે કે એમ ધારે છે કે હું જો મારો કોઈને વાત કરું તો સારું લાગે, તો મારો હસબન્ડ એનો પ્રોબ્લેમ કહી દેશે તો એને સારું લાગશે. એટલે એને પૂછે શું થયું, તો કે ના કાંઈ નહીં. પછી થોડી વાર એમ કે ઓફિસમાં આમ થયું, ના હું જોઈ લઈશ. પછી થોડી વાર પાછું પૂછે આ શું. એટલે એને કોતર કરે, બીકોઝ શી ફીલ્સ કે એ બોલશે તો સારું લાગશે, પણ અને ઓલાને જોતું હોય એકાંત. એટલે પછી આફ્ટર સમ ટાઈમ ઇરિટેટ થાય, અરે તું છોડ ને, માથાકૂટ ને, જા તું વાગી જશે. એટલે ઓલીને વાગે, એક તો હું હેલ્પ કરવાની કોશિશ કરું છું અને આમ મને આમ તુચકારે છે, જા નથી વાત કરી. સો ઈગો ક્લેશેસ. ઇન્ટેન્શન્સ આર રાઈટ, પણ બીકોઝ ડેફિનેશન ઓફ સુખ ઇઝ ડિફરન્ટ, એ નહીં જાણવાથી આ પ્રોબ્લેમ ઉભો થાય છે. જે પ્રાકૃતિક ભેદની વાત છે ને, એ ધીસ ઇઝ જસ્ટ વન ટિપિકલ એક્ઝામ્પલ ટુ હાઇલાઇટ કે વેર ફ્રિક્શન સ્ટાર્ટ્સ બીકોઝ ઓફ નોટ નોઈંગ કે સામાન્ય સુખ શેમાં લાગે છે. બરાબર ને? એટલે આ વસ્તુ સમજવાની બેઝિક જરૂર છે. ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફોર અ હેપી રિલેશનશિપ. દાદા કે આની તો બહુ મોટી કોલેજ છે, એટલે કોલેજ તો ના કહીએ પણ એક બહુ જાણવા જેવું છે. હવે ટિપિકલી એવું જણા સુખી થવા માટે જ મેરેજ કરે. પુરુષ શેના માટે મેરેજ કરે? એને માન મળે, વિષય મળે, એના માટે હોય. સ્ત્રીને શું હોય કે મોહ મળે, થોડીક હૂંફ મળે, ગાઈડન્સ મળે, એટલે મેરેજ કરવાનું હોય. એટલે મેરેજ તો કરી નાખે, પછી એકબીજા પાસેથી, એટલે ઇન્ટેન્શન શું થાય કે મને મારા પાર્ટનર પાસેથી સુખ કઈ રીતે મળશે એવી અપેક્ષાથી જ હોય. સ્ત્રીને હસબન્ડ અપેક્ષા હોય મારે હું પ્રેમ બધું આપે, પુરુષને એની વાઈફ પાસેથી અપેક્ષા હોય સુખ માટે. એટલે ઇનિશિયલી બધું સારું ચાલે, પછી થોડાક વખત પછી સુખ આવવાનું થોડું ધીમે ધીમે ઓછું થાય, 1-2 વર્ષ પછી. એટલે પછી એકબીજાના દોષો દેખાવાના ચાલુ થાય. શરૂઆતમાં ના દેખાય એટલા બધા, અને પછી અથડામણો અને મતભેદો ચાલુ થઈ જાય. એટલે one of the viewpoints for a sustained happy married life is કે મને મારા પાર્ટનર પાસેથી સુખ કેમ મળે એ વ્યૂ પોઈન્ટ ના રાખવો, પણ હું મારા પાર્ટનરને કેમ સુખ આપી શકું એ વ્યૂ પોઈન્ટ રાખવો. અને આનું એક થોડું એક્ઝામ્પલથી સમજવું હોય તો કે માનો કે 2 જણા મેરેજ થયા અને બંનેને એક બેંક અકાઉન્ટ આપ્યો, ભાઈ ધીસ ઇઝ બેંક અકાઉન્ટ, આટલા અમે રકમ આપીએ છીએ, તમારે આને મેન્ટેન કરવાનું છે. હવે એ બેંક અકાઉન્ટમાંથી બંને જણ પૈસા વિથડ્રો કરતા થાય જોઈન્ટ એકાઉન્ટમાંથી, તો આફ્ટર સમ ટાઈમ અકાઉન્ટ ખાલી થઈ જશે. હવે આને આ સ્થૂળ રૂપિયાની વાત થઈ. એવી રીતે એક ઇમોશનલ બેંક અકાઉન્ટ હોય છે હસબન્ડ એન્ડ વાઈફમાં, એક સુખનું બેંક અકાઉન્ટ હોય છે. હવે બંને જણ એ લાગણી અને સુખ એમાંથી વિથડ્રો કરશે ને, તો આગળ જતા 15 વર્ષ 20 વર્ષ પછી ખલાસ થઈ ગયું હશે.
કોઈ પાસે એમાં સુખની લાગણી રહેશે નહીં. અને ગડપણમાં જ્યારે મેક્સિમમ એકબીજાની જરૂર પડે કે ત્યારે એકલા પડી જાઓ, ત્યારે મેન્ટલ બેરિયર આવી ગયું હશે. there is nothing to talk about this person, there is nothing to give from this person, nothing to get from this person, because both have withdrawn happiness from the common account of emotional. એ લાગણીના અકાઉન્ટમાંથી વિથડ્રો જ કર્યું છે સુખ. મને સુખ કેમ મળે, મને સુખ મળે, એટલે પછી બેંકરપ્સી આવી જાય. પણ હું સુખ કેમ આપી શકું એ વ્યૂ પોઈન્ટ થી જીવ્યું હોય જે બી આઈધર ઓફ ધ ટુ, તો એનું સેવિંગ્સ થાય છે અંદર. અને એનું રિઝલ્ટ શું આવે કે પાછલી જિંદગીમાં ઇન રિટાયરમેન્ટ યર્સ 60 અરાઉન્ડ ધેટ, તમને જ્યારે સુખની જરૂર હશે, લાગણી, હૂંફ અને સહાયતાની જરૂર હશે, સપોર્ટની, તો તમને કુદરત સપોર્ટ કરશે, બીકોઝ યુ હેવ ગિવન. હવે બેવ જણ એમાં કોન્ટ્રીબ્યુટ કરે તો બેવને મળશે. અને વન સાઇડેડ અફેર હશે, એક હસબન્ડ કે વાઇફ એને આપ્યું હોય સુખ, બીજાથી ના મળ્યું હોય, તો જેને આપ્યું હશે એને કુદરત પ્રોવાઈડ કરશે. ધીસ ઇઝ ધ લો. એટલે દાદા કહે ને કે યુ શુડ ટેક ઇટ એઝ અ પાર્ટનરશિપ. તમારે એઝ અ પાર્ટનર, ઇક્વલ પાર્ટનર ઓર એઝ અ ફ્રેન્ડ તરીકે રહેવાનું છે. ઇન્ડિયામાં શું હોય, ઓલો ધણી થઈને ફરે પુરુષ હોય ને, આઈ એમ ધ હસબન્ડ, આઈ એમ ધ ઓનર, એવી ધણી પણ કરવાનું નથી. ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ. એ બધી મોરલ રિસ્પોન્સિબિલિટી છે આખું ફેમિલીને હોલ્ડ કરવાની, પણ ધણી પણ કરવાનું નથી. કારણ કે ઇફ આઈધર ઓફ ધ પાર્ટનર ઇઝ ઓવર ડોમિનન્ટ, ઘણી વાર પુરુષ શરૂઆતના યર્સમાં બહુ ડોમિનેટ કરે, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, બધું ચાલવા જ ના દે, તો એનો ભોગવટો એને પાછલી જિંદગીમાં આવે. he will be suppressed and she will dominate. either way wife dominate થઈ ઇનિશિયલ્સમાં, તો પછી એને પાછળના લાઈફમાં એનું રિએક્શન આવે, એક્શનનું રિએક્શન આવે. એટલે ડુ નોટ, ભલે તમારામાં ટેલેન્ટ્સ વધારે હોય, દીપકાને કીધું કે તમે ફાઇનાન્શિયલી સપોર્ટ બી કરતી હોય લેડીઝ, બટ ડુ નોટ ફીલ સુપીરિયર ટુ ધી અધર. જો ડોમિનેટ અને ઈગો હર્ટિંગ ઇનિશિયલ સ્ટેજીસમાં આવશે ને, તો બધું પાઇલ અપ થશે and it will blow up at the end when you need maximum support from each other. એટલે આ એક ફ્રેન્ડશિપ છે, એક એસોસિએશન છે, and it has to be carried along. હવે એ ફ્રેન્ડશિપ ને એસોસિએશન ને સારી રીતે ચલાવવા માટે જાણવું પડે કે એની પ્રકૃતિ શું છે, સામાન્ય પ્રકૃતિ ઓળખવી પડે. દાદા કે મને 45 વર્ષ લાગ્યા હીરાબાને ઓળખતા માટે, કે એની પ્રકૃતિ ઓળખાણ ક્યારે પડે, જ્યારે તમે એને ઇક્વલ ફૂટિંગ પર રાખો. ભાઈ when the other person has got equal rights to express themselves. સામેની વ્યક્તિ એનો મત એક્સપ્રેસ કરવા માટે હોય. પુરુષ પ્રધાન સમાજ હોય તો એમાં નથી હોતું. હવે આ જે હું વાત કરી રહ્યો છું એ ઓન એન એવરેજ ઇક્વલ જ્યાં હોય ત્યાં, ફોરેનમાં અને ભણેલો વર્ગ છે ત્યાં જરા કોઈ છે. ઇન્ડિયામાં અમુક સમાજમાં આ વસ્તુ કામ નહીં લાગે. અમુક પટેલ સમાજ હોય ને, એ મેલ ડોમિનેટેડ હોય, વિમેનની બહુ વેલ્યુ ના હોય, એના ઓપિનિયન્સ ને કઈ વેલ્યુ ના હોય, દે હેવ ટુ જસ્ટ ડુ એઝ ડાયરેક્ટેડ. આટલું રાખવાનું. પછી તમે મારવાડી સમાજમાં બી જુઓ તો સ્ત્રીઓની બહુ મર્યાદા હોય. દે કેનોટ જસ્ટ ટોક વિથ મેન સ્ટ્રેટ અવે, બહુ ડિસ્ટન્સ રાખવાનું હોય, મર્યાદા રાખવાની હોય. એટલે આ થોડુંક સમાજને આધારે થોડાક વેરિએશન આવશે આ બધી વાતમાં. there is nothing much that can be done, પણ we are talking on an average couple. હવે જે લર્નિડ છે, હવેની જે જનરેશન છે, એમાં some core principles of this type will help you to understand each other better. પતિ પત્ની એકબીજાની પ્રાકૃતિક વસ્તુ સમજે તો એની લાગણીઓને ટેક કેર કરે. જેમ એમને કીધું ને કે અહંકાર જો ગવાશે ને તો ક્લેશ થશે, ને ક્લેશ થશે તો એસોસિએશન તમારું ચાલશે નહીં. એટલે એ માટે એ પ્રાકૃતિક ભેદ જાણ્યું હોય અને એકબીજાને તમે હેલ્પ કરો તો it will work out better. હવે there are some basic પ્રાકૃતિક ભેદ which જરા કહું છું કે પ્રકાર હોય, સુખની વ્યાખ્યા જે હોય ને અલગ અલગ હોય. સ્ત્રીને સારું લાગે, she needs caring, કાળજી લે ને તો એને બહુ સારું લાગે. The first thing that any woman, આ માણસ મારી કાળજી લેશે કે નહીં, પરણતી વખતે the first parameter they evaluate on a future bride is, or a future groom is, મારો હસબન્ડ અને મારી ધ્યાન રાખશે કે નહીં, he will be able to support and take care of me. એટલે she needs caring, એને બહુ કાળજી જોઈએ, અને પુરુષને ટ્રસ્ટ જોઈએ. બેઝિક ડિફરન્સ પ્રાકૃતિક.
કાળજી એટલે શું કે એની જે લાગણીઓ છે એમાં ઇન્ટરેસ્ટ બતાવવો છે. ત્યાં જે ખાધું પીધું છે તને હાવ આર યુ તમને મેન કામ આ ખાધું પીધું સુતા ખાધા જતા રહ્યા એની પડી જ નથી એની વાઈફને શું ફીલ થાય છે કે નથી. એટલે એને કેર મળે અને હાર્ટફેલ્ટ કન્સર્ન હોય છે ભાઈ તારું બરાબર ચાલે ખાલી બોલવા ખાતર નહીં. ઇફ ધેટ ઇઝ ગિવન ટુ ધ વુમન તેને બહુ સારું લાગે. ધીસ ઇઝ હર ઇન્ટ્રિન્સિક નીડ and if that she gets and she will trust the husband એના વર્ક ઉપર વિશ્વાસ બેસશે ના મારું નથી લેશે. વિશ્વાસ ના બેસે ને ત્યાં સુધી she will not open up. એના ફિલિંગ્સ ઓપન અપ નહીં કરે કે મને ખરેખર આ જોઈએ છે કારણ કે એને વિશ્વાસ નથી બેસતો આ પૂરો કરશે કે નહીં. અને જો પુરુષને વિશ્વાસ ના મળે ને કે માય વાઇફ ટ્રસ્ટ મી તો એને બહુ ખરાબ લાગે. તને મારા પર વિશ્વાસ નથી હું કરીશ યાર આટલું કામ કરીશ આ થશે ઘરનું ધ્યાન રાખીશ તારું ધ્યાન રાખીશ અને મારા પર વિશ્વાસ જ નથી બેસતો. અને વિશ્વાસ ના બેસે ને વાઇફ ઉપર તો પછી સ્ટોપ ટેકિંગ કેર ઓફ ધ વુમન. અને યાર આની મારી પર વિશ્વાસ નથી બેસતો આનું હું ધ્યાન રાખવાનું યાર. So that is how the distance happens. But if there is care, she will give trust, and if the man gets trust, he will take care more. એનું વધારે ધ્યાન રાખશે. એને મારો વિશ્વાસ છે આપણે ધ્યાન રાખવું. So that is one of the પ્રાકૃતિક. આ તો પ્રાકૃતિક વાત જ છે. એમાં there is nothing absolute right or wrong. વેદાંતજી તમારો ફેન ઓન છે? હા ઓછું કરો અવાજ આવે છે? યા બહુ અવાજ આવે છે યાર. હા પ્લીઝ. એક મિનિટ એક જ સેકન્ડ. યા ઓકે તો ઓછું કર્યું છે ચાલો. યા પછી બીજી વસ્તુ જે છે ને વુમન સ્ત્રીને અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ કે એનો વર એને સમજે એની લાગણીઓને સમજે. ઘણી વાર કેવું હોય એને કઈ પ્રોબ્લેમ હોય ને આજે ઘરમાં થયું હવે આમ કરશું તેમ કરશું એટલે ઓલો ધડાધડ આવીને સોલ્યુશન આપવાની ચાલુ કરશે. આમ હોય ને આમ કરી નાખવાનું. અરે એમાં શું મોટી વાત છે આમ કરી નાખવાનું. અને તને હું સોલ્યુશન માંગતી નથી મને અંદર જે ફિલિંગ થાય છે સમજો તો ખરા going through try to understand my feelings. You see that is the primary need. Women when problems they for solutions they don't want advice. એ લોકોને ખાલી સાંભળો બસ એટલું જ જોઈએ. You understand my feelings. અને મેન એક બોલે ને તો મેન ફીલ પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ ધડાધડ સોલ્યુશન આપી દો એટલે પૂરું થશે. નો they don't want solution. They want to please understand what I'm going through. એટલે you must listen to the woman without judgment. અરે યાર તારામાં કઈ અક્કલ નથી આ વાતનું શું ઇમ્પોર્ટન્સ છે? કઈ નથી. અરે એ શું નથી ઇમ્પોર્ટન્ટ? મને કેટલું બધું વાગે આવે છે. So that understanding can be expressed by listening without judgment. Don't pass right wrong good bad આ સારું ખોટું નહીં. એ જો એને મળે ને એટલે એમ્પથી નો જેને કહેવાય ને એક લાગણી છે અન્ડરસ્ટેન્ડિંગ છે તો પછી સ્ત્રી એને એક્સેપ્ટ કરશે. યાર આનામાં ઓકે એક્સેપ્ટ એટલે કેવું કે તું જેવો છે એવું મને ચાલશે. અને એક્સેપ્ટન્સ ના હોય ને તો એને બદલવાની કોશિશ કરે. ટિપિકલ પ્રોબ્લેમ વિમેન હેવ ને બદલવાની કોશિશ કરે. એનામાં કઈ ખામિયા હોય કે બીજું હોય ને તો એને અટાવી પટાવી તે પ્રકારે એને બદલવાની કોશિશ કરે. હવે જયારે એને તમે બદલાવો તો આમ કરી નાખ ને જરાક તો થોડું ઓછું કરી નાખ ને જરાક વહેલું જમી લે ને જરાક આમ કરી લે તેમ કરી લે એટલે એને કિટકિટ લાગે. યાર you are trying to change me that means you don't accept me the way I am and if I'm not accepted the way I am then I don't care for you. એટલે એને જે અન્ડરસ્ટેન્ડિંગ આપવાની હોય એ અન્ડરસ્ટેન્ડિંગ આપે નહીં અને ડિફરન્સ આખો ઉભો થઈ જાય. But if the wife, if the husband understands her feelings, then she will accept him as it is without trying to change him too much. એટલે ખોટું છે તો ખોટાને એક્સેપ્ટ કરવું એવું જરૂરી નથી પણ એને એવું વાતાવરણ આપો કે એની મેં તેને ચેન્જ થવું થાય. એને ટોક નહીં કરવાનું એને બદલવાની કોશિશ નહીં કરો. ધ મોમેન્ટ તમે બધાને કોશિશ કરો કે આઈ એમ નોટ સુટેબલ ઇન હર આઈઝ મારી એની નજરમાં હું સુટેબલ નથી એટલે મને એક્સેપ્ટ કરતી નથી અને એક્સેપ્ટ કરતી નથી એટલે પછી જે એને અન્ડરસ્ટેન્ડિંગ આપવાનો છે ભાગ એ અન્ડરસ્ટેન્ડિંગ આપી શકો એટલે અન્ડરસ્ટેન્ડિંગ મળે તો she will accept and if he is accepted he will be more understanding. It works both ways. બરાબર? એટલે આ વસ્તુ એક વન ઓફ ધી પ્રાકૃતિક ભેદમાં થોડું ડિફરન્સ મળી જાય. પછી ત્રીજી વસ્તુ શું છે
તો કે સ્ત્રીને થોડુંક રિસ્પેક્ટ જોઈએ. ભાઈ આજે આપણી બર્થડે છે, થોડું બહાર જમવા જઈશું, કાંઈ એનિવર્સરી હોય, કાંઈ ક્યારેક કે ભાઈ જરા વહેલા તમે જમી લો, આજે નાહી લો, ધોઈ લો. એની ફિલિંગ્સને રિસ્પેક્ટ કરવું જોઈએ. હર વોન્ટ્સ એન્ડ વિશિસને રિસ્પેક્ટ થવું જોઈએ. જો એ રિસ્પેક્ટ થાય તો એ એને એપ્રિશિએટ કરી શકે એના હસબન્ડને, કે તે જે મારા માટે કર્યું આઈ એપ્રિશિએટ. પુરુષને એપ્રિસિએશન ના મળે ને, એ કંઈ સારું કામ કરે અને એપ્રિશિએટ ના કરે એટલે એ પડી ભાંગે, સારું આને તો મારી કાંઈ કદર જ નથી. તો ક્યાંક વરસને વતલે દાડે કંઈક ઘર માટે ચાદર ખરીદીને લાવ્યો હોય અને કે કેટલાની આવી, અલા ભાઈ ચાદર લાવ્યો છે, જો ને બાપા, આ તો હતી જ આપણા ઘરમાં, બે લાવવાની જરૂર હતી નહીં, એટલે આખું એનો મૂડ જ ખલાસ કરી નાખે. એટલે એપ્રિસિએશન નો ભાગ જે છે ને, એ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ મેલ ઈગો ટુ સર્વાઈવ. પુરુષનો જે અહંકાર છે એને કદરની બહુ જરૂર હોય છે. હવે એને કદર મળે ને એટલે પછી હવે જવા દે ને, એની રિસ્પેક્ટ કરે ને, એને કદર મળે નહીં એટલે સ્ત્રીઓ રિસ્પેક્ટ ના કરે, સ્ત્રી રિસ્પેક્ટ ના કરે એટલે એની કદર ના કરે, એટલે કેટ ગોઝ ઇનટુ વિશિયસ સાયકલ, પોઝિટિવ ઓર નેગેટિવ. એટલે એ કાંઈ બી વિચારો કરે, કાંઈક મહેનત કરે, એનું બિહેવિયર કરે તો એપ્રિસિએશન ઇઝ અ મસ્ટ. એટલે આ પોતે શીખવાનું છે, એમાં કંઈ દેર ઇઝ નો વન સાઇડેડ. તમે કોઈનું બી સપોર્ટ કરો, ઘરમાં કંઈક કર્યું તો તમે એપ્રિશિએટ કરવાના જ છો. એટલે એપ્રિસિએશન ઇઝ વેરી મચ. પછી ડીપ ડાઉન સ્ત્રીઓને કેવું હોય કે એને ડિવોશન હોય કે મારા હસબન્ડની નજરમાં આઈ મસ્ટ બી નંબર 1, યુ નો. હા બસ ભાઈ તું છે એ છે, હા ભાઈ તારા યુ આર ગ્રેટ ફોર મી, યુ માય લાઈફ રિવોલ્વ્સ અરાઉન્ડ યુ. એક સોર્ટ ઓફ ડિવોશન, યુ નો, એક લોયલ્ટી જેવું એના અંદરથી રહ્યા કરે. હવે એ ડિવોશન મળે ને તો પછી એ પુરુષને એપ્રિશિએટ, એનું એડમાયર કરી શકે. શું એડમાયર કરી શકે? દરેક પુરુષમાં કંઈક ક્વોલિટીઝ હોય ને, આ વહેલો ઉઠે છે, જરાય છોડતો નથી, બહુ સિન્સિયર છે, યુ નો. એટલે કંઈ ને કંઈક એનામાં પ્લસ પોઈન્ટ્સ હોય. Those plus points need to be admired. અરે you are great, this quality of you is great. હવે એડમિરેશન મળે તો એ તો ચાર્જ થઈ જાય પુરુષનો અહંકાર, અને ચાર્જ થઈ જાય ને એટલે પછી કે અરે યાર બસ મારા માટે તું ગ્રેટ કે તમે કરી શકે. એટલે ઓલું બીજી જગ્યાએ દ્રષ્ટિ બસ્તી ના જાય ને એ બધું. એટલે ડિવોશન, મારો હસબન્ડ મારા માટે છે, this is focused and centered on me. એવું લાગે તો she will admire, it is admired and will be more focused on her. બસ જે છે તું છે, તને રાજી રાખવું. રાજી રાખવાની જે વાત છે ને એ ત્યાં આવે. એને એડમિરેશન મળે તો રાજી રાખશે, ને તો એડમિશન મળતું હોય તો હું રાજી રાખવાની એના જોડે, આપણે પછી ગાડી ગબડાવવાની. પછી આ વસ્તુ કેવી છે, એને રિપીટેડ રીએશ્યોરન્સ જોઈએ. પુરુષને શું હોય, મેં તને કીધું હતું ને, હા તારું સારું છે, થઈ જશે ના. એવરી પિરિયોડિકલી 15 દિવસે, મહિને એને રિપીટેડ રીઅશ્યોરન્સ જોઈએ કે યુ આર ગ્રેટ, આઈ એમ ધેર વિથ યુ, આઈ વિલ ટેક કેર ઓફ યુ. દેટ રિપીટેડ રીઅશ્યોરન્સ ઇઝ રિક્વાયર્ડ. મેં થઈ કે આ એકવાર મેં કીધું એટલે થઈ ગયું ને યાર, ના. એ સિક્યોરિટી ફિલિંગ એને ના આવે, એને રિપીટેડ ખુશ લાગે કટકટ. અને જે રિપીટેડ રીઅશ્યોરન્સ મળે ને તો એને એન્કરેજ કરે, સ્ત્રી એને એન્કરેજ કરે, તમે ઘર માટે બહુ કરો છો, હા તમે આ બહુ સારું કર્યું. મેન નીડ એન્કરેજમેન્ટ. કાંઈ બી કર્યું હોય તો એને પ્રોત્સાહન આપો તો એ ડબલ કામ કરે, પણ એને તોડી નાખો તો એ બિલકુલ એનો ઉત્સાહ તૂટી જાય તો કામ જ ના કરે. અને કામ ના કરે તો પછી બોલવાનું મન ના થાય કે ને તારી સાથે વાત શું કરવાની છે. 10 વર્ષ પછી તો વાત કરવાના ટોપિક જ પૂરા થઈ ગયા. 10 વર્ષ નહીં, થોડા વધારે વર્ષ, જ્યાં સુધી છોકરાઓ મોટા હોય ને ત્યાં સુધી હજી છોકરાઓ બી ધ સેન્ટર પોઈન્ટ ઓફ ટોકિંગ. આનું આ બેડમિશન છે, આનું સ્કૂલ છે, આનું હોબી છે, એટલે દેટ ઇઝ વન ટોપિક ઓફ ડિસ્કશન. પછી ધીમે ધીમે એ પાર્ટ બી ઓછો થઈ જાય, કોલેજ જતા થઈ જાય, પછી વાત શું કરવાનું, ઓલો તો આવો છે ને ઓલી તો આવી છે. સો દેટ એન્કરેજમેન્ટ વાળો ભાગ ના હોય, સો દેટ કોમ્યુનિકેશન વાળો ભાગ આખો ઘટી જાય છે. So these are the things which are a few crucial things which are required. Because એમાં કેવું હોય છે કે men survive on what, અહંકાર વાળો ભાગ હોય ને, પુરુષમાં અહંકાર હોય એટલે એને અચીવમેન્ટમાં મજા આવે. આપણે આટલો ઇન્કમ લાવ્યા, આપણે મકાન બનાવી, આઈ ગોટ ધીસ કાર, માય વાઇફ ઇઝ ડુઇંગ ધીસ, માય ફેમિલી ઇઝ ગ્રેટ. હી સર્વાઇવ્સ ઓન અચીવમેન્ટ્સ, કોમ્પિટન્સી, એફિશિયન્સી. મેં આટલું બધું સત્તા છે મારી પાસે, આટલી બધી, મેં આટલું બધું આવા એક્સપર્ટ છું, આટલું ફાઇન કામ કરી શકું છું, જરાય વેસ્ટેજ ના થાય.
ત્યારે સ્ત્રીનો ઓલો મમતા અને મોહ વાળો ભાગ હોય ને, એટલે એને વાતોચીતોમાં ગમે. કોમ્યુનિકેશન ઇઝ વોટ શી ફીલ્સ વેરી હેપી. પછી લાગણીઓમાં હોય, બચ્ચાઓનું, ફેમિલીનું, બધાનું ખૂબ ધ્યાન રાખવાનું, યુ નો. એટલે એક હૂંફ હોય, એક વાતો હોય, પછી મોહનો ભાગ હોય. મોહ તો બહુ જ, એટલે એને કપડાં પહેરવાનો, પોતાના શરીરને ટેક કેર કરવાની, ઇન ટર્મ્સ ઓફ હેર ને મેકઅપ એન્ડ એટસેટ્રા એટસેટ્રા, એનું બહુ હોય. એ મોહનો ભાગ છે. અને મમતાનો ભાગ હોય, મારા છોકરા, મારું મારું છે. તો એ લોકોનું બધું આખું ચિત્ત ને બધી વૃત્તિઓ એ ડિરેક્શનની હોય, અને પુરુષને બધું આ બાજુ હોય. એટલે આ થોડોક મિસમેચ રહેવાનો. એટલે યુ કેનોટ રન ડાઉન ધ અધર. તમને તો ખાલી તમારા પૈસાની જ પડી છે, મારી કઈ પડી જ નથી. એટલે કે તારી સાથે વાત તો કરું છું. હવે હું વાત કરું, તારા માટે તું કમાઉં છું આટલું બધું, આટલી મહેનત તારા માટે જ કરું. હવે એને પૈસા નહીં, એને જ્ઞાન જોઈએ છે. એટલે these are some typical પ્રાકૃતિક ભેદ, જે જો સમજાઈ જાય તો એ આપણને હેલ્પ કરે એકબીજાની સાથે, જેને કહેવાય ને મિસમેચ ના થઈ જાય ઈગોનો, એના માટે. એટલે આને બીજી રીતે લઈએ ને તો વુમન મિસ્ટેક શું કરે, એક તો પેલા પુરુષને સુધારવાની કોશિશ કરે. That is the biggest thing. તો ઓલો માણસ લાગે she does not love me, she does not trust me, એટલે થોડો ડિસ્ટન્સ આવે. સેકન્ડ થિંગ, એ એનો બિહેવિયર કંટ્રોલ કરવા જાય, એટલે કે એનું ધાર્યું કરવા જાય. એના માટે શું કરે, કાં તો રિસાઈ જાય, મોઢું ચડી જાય, રડવાનું ચાલુ કરે, કંઈક બીજું કરે. એટલે જે ટ્રાય ટુ મેન્યુપ્યુલેટ ધ બિહેવિયર, એટલે ઓલાને પાછું થાય કે યાર she does not love me, she does not accept me. That is a mistake. થર્ડ થિંગ, એ કંઈક સારું કર્યું તો એને એક્નોલેજમેન્ટ ના મળે, હા તમે આટલું સારું કર્યું. દોસ્ત જોઈએ તો એને એપ્રિસિએશન ના મળે તો એનું ફ્યુઝ ઉડી જાય, આખો એનો ઉત્સાહનો ભાગ ઉડી જાય. પછી ઘડી ઘડી એને ભૂલો બતાવ્યા કરે, તમે આવું ખોટું કરો છો, તમે આમ ખરાબ કરો છો, એટલે બિહેવિયરનું બધું બતાવ કરે, એટલે એને એડમિરેશન ના મળે, ઇઝ નોટ એડમાયર્ડ યાર. તો પછી એનો આખો ડિસ્ટન્સ થઈ જાય. ઘડી ઘડી ક્રિટિસાઇઝ કરો. મેં કીધું ને, ચાલો ચાદર લે એવો ઘર માટે કાંઈ મહાપરાણે કોઈ વસ્તુ કરી હોય તો આ તમને પૂછવું તો જોઈએ, આ તો ઓલરેડી છે, તમને આવડતું જ નથી કાંઈ લેતા, એટલે ગયું, હવે હું કાર્ય નહીં કરું, જા તારે જે કરવું હોય. એવી જ રીતે men also make some mistakes, કે they don't listen, they get distracted. કારણ કે સ્ત્રીઓને તો છે ને શોર્ટમાં ના ચાલે, લાંબી ચાલે, અને 2-3 વાર ચાલે. અને પ્રોબ્લેમ હોય તો એનો કઈ સિક્વન્સ ન હોય, પહેલા કઈ આ વાત કરશે, બીજી વાત કરશે, એટલે ઓલાનો એટલી ધીરજ જ ન હોય આટલી બધું સાંભળવાનું. એટલે થોડુંક સાંભળીને પછી બીજે જતો રહ્યો, એના કાન જ બંધ થઈ ગયા. So that is the typical thing which hurt women. અને એમાં એક જોક છે, just in lighter way, ના, this is just a joke. એક એવી રીતના કપલ હતું, મિડલ એજ કપલ. એટલે સવારે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર ઓલી બ્રેકફાસ્ટ બનાવે, ચા મૂકે કરે, અને ઓલો ટિપિકલી છાપુમાં એનું મોઢું ઘાલીને બેઠો હોય. એટલે છાપુમાં મોઢું ઘાલીને ઓલો બેઠો હોય, અને ઓલી વાઈફ એને કંઈ કહેતી હોય, આજે આપણે આમ થયું, ઓલું છે. એટલે મોઢું એનું છાપામાં, અને હા બરાબર, હા બરાબર કર્યા કરે ઓલો, ધ્યાન છાપામાં. પછી 10 મિનિટ પછી એની વાઈફ કહે છે, તમે હા બોલવાનું બંધ કરો, હું ત્યાંથી બોલતી જ નથી. સાંભળતો જ ના, એ ચાલવા દે. Man, it's not easy, but it's a big challenge, but that's the way it is. એટલે એ મારું સાંભળતો નથી, એટલે એને લાગે એને મારું he doesn't take care of me, he is not listening to me. એટલે women feel offended. કેવું એવું લાગે. પછી શું થઈ જાય, એ કાંઈ બી બોલે ને, આજે છે ને આ ઘરમાં આ પ્રોબ્લેમ થયો તો, છોકરાઓ ન થયું, મમ્મી ન થયું, પાડોશી આમ કીધું. હવે પુરુષ શું કરે, he takes that message literally. એટલે આમ આ પ્રોબ્લેમ હતો, આમ કરી નાખવું જોઈએ ને, આમાં હું મોટી વાત છે, આમ કરી નાખવું જોઈએ. No, don't offer solution. Listen, just listen. They don't want solution, they want a listening. બસ મારે એક્સપ્રેસ, મને જે ફીલ થાય છે તું લિસન કર. એટલે they take the things literally. એટલે આમાં સાયકોલોજીસ્ટ એક વસ્તુ કહે છે, there is a difference between conveying feelings and conveying information. એટલે કે જ્યારે સ્ત્રી બોલતી હોય ને, તો પુરુષને લાગે એ ઇન્ફોર્મેશન આપે છે, એકચ્યુઅલી એ ઇન્ફોર્મેશન નથી આપતી, એ એના ફિલિંગ્સ કન્વે કરી રહી છે. ધીસ ઇઝ અ વેરી સટલ થિંગ. જો મેનને આટલી વાત આવડી જાય ને, તો સોલ્યુશન આપવાનું બંધ થઈ જાય. they take it literally. ના ખાલી ફિલિંગ, શી ઇઝ કન્વેઇંગ ફિલિંગ, શી ઇઝ નોટ કન્વેઇંગ ઇન્ફોર્મેશન. આજે ઘરમાં આ લફડું થયું,
મને લફડા લીધે આ ફીલ થાય છે એ તમે સમજો અને એ તમે સમજો. ધેટ ઇઝ ધ ક્રક્સ વિચ મેન ડોન્ટ નો. એટલે ધડાધડ સોલ્યુશન આપવાનું કે હવે ઊંચું મૂક ને આ પૈતું, એટલે પણ ઊંચું શું મૂક? હવે તમે આવ્યા આખા દિવસના પછી મારી 2 મિનિટ અડધો કલાક તો સાંભળો, મારું દુઃખ તો સાંભળો. સો ધીસ ઇઝ ધ થિંગ. એટલે એના જે ફિલિંગ્સ ના સાંભળે ને એટલે પછી એને બહુ મુશ્કેલી થઈ જાય કે આ માણસ મને સમજતો જ નથી. પછી અમુક વાર તો એના પર ગુસ્સો કરી નાખે, તારામાં અક્કલ નથી, આમ તે કરાતા છે, એને બદલે આને ફોન કરીને પૂછો તો થઈ ગયું હોત. એના પર ગુસ્સે થઈ જાય, અને ગુસ્સે થઈ જાય એટલે કે સાલી મારી કઈ રિસ્પેક્ટ જ નથી, હું આટલું ઘર ચલાવું છું ને મને આમ બોલે છે. સો the lack of respect gets conveyed because if men get angry on. પછી જે કીધું ને કે એને જેવી લાગણી થાય આમાં શું છે, એને જે ફિલિંગ્સ છે એની ઇમ્પોર્ટન્સ ઘટાડી નાખે ને એટલે એને થાય કે આ શું યાર, મારી કઈ ઇજ્જત નથી આના પાસે. અમુક વાર ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે ને ત્યારે શું થાય ખબર છે? સ્ત્રી અપસેટ થઈ ગઈ હોય, તમે આમ કરતા નથી, તમે તો કાયમ આમ જ કરો છો, તમે તો તેમ જ છો, અપસેટ છે. એટલે પુરુષ શું કરે? તારી ભૂલ થાય છે. આપણે લાસ્ટ વીક 3 વાર આપણે શોપિંગ કરવા ગયા હતા, તમે ક્યારે આવતા જ નથી શોપિંગ કરવા. ના, આપણે 2 વાર ગયા હતા, આપણે આમ કર્યું હતું. એટલે પુરુષ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ સાથે ઓલી રોંગ કેમ છે ને એમ પ્રૂવ કરવાની કોશિશ કરે. હવે એ જરાય જરૂર નથી, કારણ કે એ તો સુપરલેટિવ્સ જ વાપરે. તમે કાયમ આમ જ છો, તમે આમ જ છો, પણ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ઇટ ઇઝ જસ્ટ આઉટબર્સ્ટ ઓફ ફિલિંગ્સ. હવે આ વસ્તુ આઉટબર્સ્ટ ઓફ ફિલિંગ્સ, અને ધેન યુ સ્ટાર્ટ જસ્ટિફાઈંગ, નો લાસ્ટ ટાઈમ આઈ ડીડ ધીસ. અરે ગયું ખાડામાં, એને નથી જોતું ફિલિંગ. ડોન્ટ ટ્રાય ટુ જસ્ટિફાઈ લોજિકલી, બીકોઝ મેન ગો બાય લોજિક. પુરુષો જાગૃતિના આધાર ચાલે અને સ્ત્રીઓ સાહજિક હોય ને એટલે એને જે ઉભરો આવે ને એ ઉભરો ઢાપ 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 બધો બહાર નીકળવાનું ચાલુ થઈ જાય. ઇટ્સ અ ફંડામેન્ટલ પ્રિન્સિપલ that કે પુરુષો જાગૃતિના આધારે ચાલે, સ્ત્રીઓ સાહજિક હોય એટલે લાગણીના આધારે ચાલે. એટલે એ વસ્તુ અહીંયા આ જો સમજાઈ જાય તો ઓલું થઈ જાય. પછી પુરુષો કેટલા વર્ષોથી કંટાળે ને એટલે એને બોલબલ બધું બોલી નાખે, જવાબ કઈ આપે ને હાલતી પકડે. એટલે એને અરે કઈ બોલતો જ નથી, કઈ જવાબ તો આપશે, હું કર્યું એનું, એટલે એને ઇન્સિક્યોરિટી ફીલ થાય. સો these are some common mistakes men make and these are some common mistakes women make. એટલે આ થોડુંક પ્રાકૃતિક મિસમેચ થઈ જાય છે. એટલે બેઝિકલી should not try to change the man. એને હેલ્પ કરવાનું, દૂર થવાનું, બહુ પૂછપૂછ નહીં કરવાનું. તો ઓફિસમાંથી આવે ને એટલે પૂછવાનું ચાલુ થાય. હવે એને ખબર છે હારું આડો આવડો જતો રહેશે, એટલે એની સ્ટ્રેટેજી હોય, જમવા બેસે ને એટલે ત્યારે જ ચાલુ કરે પૂછવાનું. હવે અહીંથી ત્યાં થાળી થોડી ક્યાં ભાગી જવાનું છે, એ તો થોડો જમી બહાર ભાગી ગયો હોય, એટલે એ પછી કટ ચાલુ થાય. એ ડોન્ટ આસ્ક ટુ મચ. એને લાગે એનો મૂડ નથી તો સ્ટોપ, ડોન્ટ આસ્ક ટુ મચ, જસ્ટ ટેક ઇટ ઇઝી. એટલે આ થોડુંક બેનોય જોવાનું છે અને પુરુષોએ જોવાનું છે કે ડોન્ટ ટ્રાય ટુ ઓફર ટુ મચ સોલ્યુશન્સ. એ જે બોલે છે એ ખાલી સાંભળી લો, ડોન્ટ પાસ જજમેન્ટ રાઈટ ઓર રોંગ. એને ફિલિંગ્સને ઓળખવાની કોશિશ કરો, સોલ્યુશન્સ આપવાની જરૂર નથી. એટલે આ 2-3 વસ્તુ થઈ જાય ને તો આ પ્રાકૃતિક ભાગ વિલ બી ટેકન કેર ઓફ. બેઝિકલી વુમન નીડ કેરિંગ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિસ્પેક્ટ. કાળજી રાખો, મને વાતને સમજો અને મારી કંઈક ઓલું રાખો, માન આપો. અને પુરુષોને કેવું હોય કે ભાઈ એપ્રિસિએશન જોઈએ, ટ્રસ્ટ જોઈએ અને એક્સેપ્ટન્સ જોઈએ. મને જેવો છે એક્સેપ્ટ કર, ભૂલો ના બતાવો, મને સારું કર્યું કઈ એપ્રિશિએટ કર, મારા પર વિશ્વાસ રાખ. ધીઝ આર ધી કોર રિક્વાયરમેન્ટ્સ, પ્રાકૃતિક રિક્વાયરમેન્ટ્સ. આ વસ્તુ જો થોડું ખબર પડે તો ધ બેસ્ટ એક્સટેન્ટ યુ કેન ટ્રાય. એમાં there is nothing absolute. It's not so easy also the way I put it. પણ I'm just these are some things are highlighting which can help in increasing the communication. Basically communication breakdown થતું હોય છે અને communication breakdown થઈ જાય ને તો ઓલું થઈ જાય કે પછી જે આગળ અથડામણ કીધું ને કે આખું ઓલું બ્રેકડાઉન જ થઈ જાય, અહંકાર ટકરાય એટલે. પછી શું હોય છે, એક બીજી વસ્તુ એવી છે કે માણસોને આમાં છે ને એકબીજાને લાગણી આપવાની જ હોય, એકબીજાને હૂંફ આપવાની હોય, એકબીજાને પ્રેમ આપવાનો હોય, એ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. હવે એ આપવાની પ્રોસેસમાં શું થાય, મેન છે ને, મેનને દે આઈડિયલાઇઝ ફેરનેસ. એટલે 3 વાર મદદ કરી, મને આટલી વાર કરવું જોઈએ. મેન આઈડિયલાઇઝ ફેરનેસ ઇન ગિવિંગ એન્ડ ટેકિંગ. whereas women don't idealize fairness in this thing. એ લોકો માટે તો છે ને તું $1 લાખ ની વસ્તુ અપાવ કે તું મને એક ગુલાબનો ફૂલ આપ, એને પોઈન્ટ નંબર એક જ માર્ક મળે. whether you do big things or small things, all have only one importance. એટલે
એટલે એ લોકોને નાની નાની વસ્તુનું બી એટલું જ ઇમ્પોર્ટન્સ હોય છે. there is no fairness. મેં તારા માટે 3 વાર કર્યું, મેં તો તારે મારે માટે એક જ વાર કર્યું, એવું કશું. વુમન નું કેવું હોય, અનકન્ડિશનલ લવ આપી દે. એટલે કે એને મુશ્કેલી આવે થાળ કરતું આપી દે. કોઈની રાહ જોવા ના બેસે કે તું મને પૂછીશ તો હું તને આપીશ. they keep giving because women typically they feel very happy when they give advice or to somebody. કોઈ બી લેડીઝ ને પ્રોબ્લેમ આવ્યો બીજો હોય તો ધડ 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 હા હું આમ કરીશ, હું તને મત કરીશ, કાઉન્ટિંગ ના કરે. હસબન્ડ હોય, છોકરા હોય, they just start giving ટાક ટાક ટાક. men don't give unconditional love. એને પૂછે તો જ એ કરશે. તમારે આ કરવાનું છે, હા તો કરીશ. ઘણી વાર પૂછે ખબર જ નહીં મારે શું કરવાનું છે, ભાઈ મને કેને મારે શું કરવાનું છે. સ્ત્રીઓને કેવું હોય, કહેવાનું શું હોય, તમારે સમજીને આપવાનું હોય, એમાં તમને સમજ ના પડે એટલું મને મુશ્કેલી થઈ છે આવી રીતે. So women expect without telling and men cannot give without telling. So that is a key difference. You will observe it. હવે આ બધા પોઈન્ટ્સ કહો છો ને તમે રિફ્લેક્ટ કરજો પછીથી. You will see, yes, this is happening, this is happening, this is happening. And men give only when they're asked for, and women don't wait to be asked for. They give it. અને તો આપતા એ આપ્યા જ કરશે. દર વખતે તમારું માને, સ્ત્રી તમારું માને, ડોન્ટ થિંક that she is in favor. એ તો આપ્યા જ કરશે. પણ જ્યારે ખલાસ થઈ જશે ને તળિયું એનું, પછી બંધ થઈ જશે. પછી એને માગશે, ભાઈ હવે તમે બી મને આપો, મારું ધ્યાન રાખો, આ કરો તે કરો, તો જ નહીતર તો એનું ખલાસ થઈ જશે, ખોટા જ કરે. એટલે પછી that's where the breakdown does reach. હવે આની સાથે કઈ બહુ જામવાનું નથી, આ કઈ મને સમજવાનું નથી. એટલે આ બધું છે. અને જો સુધી કઈ ભૂલ થાય તો પછી આ તો આવી જ છે, આમ જ છે, તેમ જ છે, બધું રહે. બીજું શું થાય, પુરુષો તો છે ને કઈ ઝઘડો કંકાસ થયું હોય ને તો તરત ભૂલી જાય. સ્ત્રીઓને તો નોંધ રહે, વર્ષોના વર્ષો સુધી રહે. 30 વર્ષ પહેલા તમે આમ કહ્યું હતું, 10 વર્ષ પહેલા તમે આમ કહ્યું હતું. એટલે એ એક પ્રાકૃતિક છે, એ થોડુંક જાણવાનું છે. હવે એમાં આપણી પાસે જ્ઞાન છે એટલે એનું થોડુંક થઈ શકે એમ છે. બાકી સ્ત્રીઓમાં બી દાદા કે હિન્દુસ્તાનની આર્ય નારી છે, એનામાં બહુ શક્તિઓ હોય, જબરજસ્ત શક્તિ હોય. તીર્થંકરને જન્મ આપનાર બી સ્ત્રી જ છે, આખું ઘરને સાચવનારી બી સ્ત્રી જ છે. આઈ હેવ સીન કેસીસ કે હસબન્ડની ઇન્કમ ઓછી હોય, તમારે અમેરિકામાં તો ડિફોલ્ટ વર્ક કરે, ઇન્ડિયામાં હસબન્ડની ઇન્કમ ઓછી હોય તો વાઇફ કામ કરે, છેવટે કઈ ખાખરા વેચે, આ કરે તે કરે, ઇન્કમ કરે, પછી છોકરાઓને બી સાચવે. ટ્રીમેન્ડસ અમાઉન્ટ ઓફ રિસાયલન્સ પાવર હોય સ્ત્રીમાં. શું કહેવાય આપણે એને, એનામાં છે ને ઓલું ગમ ખાવાની શક્તિ બહુ હોય. સ્ત્રીઓમાં ગમ ખાવાની શક્તિ બહુ હોય. they can take a lot of adversities in their stride without breaking down. એ કુદરતી બક્ષિસ છે. એટલે અને મેં તો જોયું છે, the lady was working full time, ઘરના બધા જ કામ કરે, પછી થાકીને આવે, રસોઈ કરે, જોબ પરથી, પછી છોકરાઓને સાંજે ભણાવે, બધું જ કરે. મારું ફેમિલી એને મારે સાચવવાની છે. So they have too much of resilience power. એ લોકોમાં ગમ ખાવાની શક્તિ બી બહુ હોય. તીર્થંકરને જન્મ આપનારી માતા છે. આર્ય નારી તો પહેલા સતી ગણાતી હતી. સતી એટલે એક પોતાના પતિ પૂરતું જ એની દ્રષ્ટિ હોય, બીજે ક્યાંય પર પુરુષ પર દ્રષ્ટિ બગડે નહીં. એટલે સતી દેવી તરીકે નોર્થ ઇન્ડિયામાં ને બધા they address women as દેવી. we have that Fulan દેવી and that other દેવીસ. એક આપણી આર્ય સંસ્કાર છે. હવે બધા ડાયલ્યુટ થઈ કે વાત જુદી છે. So women had some very great qualities. They were respected equally well. અને એ સ્ત્રી દાદા કે જો જ્ઞાનમાં આગળ વધે ને તો પુરુષ કરતા આગળ નીકળી જાય, એટલી બધી શક્તિ ધરાવે છે. પણ ઓલું મોહના આધારે એ બધું થોડી શક્તિ બધી અવરાઈ જતી હોય છે. So there are a lot of plus points in that પ્રકૃતિ. અને on the adverse side એ જ પ્રકૃતિમાં શું થાય, મોહ વધારે હોવાથી, 5 ઇન્દ્રિયોના સુખો ભોગવવાથી, કપડા ધરવા નાથી, એના લીધે પછી પોતાનું ધાર્યું કરવાનું ઊભું થાય. અને પછી પોતાનું ધાર્યું કરવાની અંદર થાય એટલે પછી એના માટે કપટ આખો આવી જાય ભાગ. પછી કપટનો એ આવે, પછી મેન્યુપ્યુલેશન કરવાની વાત આવે. પોતાને કંઈક જોતું હોય ડાયરેક્ટલી ના કે તો છોકરાને વચ્ચે મૂકીને એના થ્રુ કરાવે, આ બાપાને આ અપાવવાનું છે એટલે આપણે જોવું પડશે. હા, આ તો ટ્રિક્સ ઓફ ધ મેન્યુપ્યુલેશન આવે. એ મોને લીધે પછી આવી જાય. પછી ભેદ આવે, બુદ્ધિ હોય એટલે પછી નોંધ હોય. એટલે પ્રકૃતિના થોડાક એ પ્લસ માઇનસ પોઈન્ટ્સ છે જો લેવાનું. પુરુષો ભોળા હોય, એને બહુ ખબર ના પડે તો સ્ત્રી નાચે ત્યાં નચાવે. એ તો ઓલો ઘાંચી હોય ને
પેલું બળદિયું હોય એને થોડું ખવડાવે ને એટલે એ એને ઘર 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 કર્યા જ કરે. એટલે સ્ત્રી થોડુંક એને ખવડાવે, થોડુંક પ્રેમ આપે, થોડું વિષય હોય એટલે એ ઘર 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 બધું એની પાસે જેટલું કરાવવું હોય બધું કરાવી લે. એ મેનિપ્યુલેશન વેલ્યુએશન બહુ આવડે નહીં એને ખાલી માન જોઈએ, વિષય જોઈએ, આહાર મળી ગયો એટલે પછી ખુશ થયો. એટલે these were some of the things where we see it. અને આના માટે દાદા ભગવાને બી ઘણી બધી વાતો કરી છે કે ભાઈ અથડામણ તો થશે એટલે રોલ ડિવાઈડ કરી નાખવાનો કે ભાઈ લેડીઝ નું હોય ટિપિકલ ઓલ્ડ સ્ટાફ, મોડર્ન સિનેરિયોમાં તો વિમેન આર ઓલ્સો વર્કિંગ, પણ ડિવિઝન ઓફ રોલ્સ એટલે કેવું કે ઘર છોકરાને બધું એ સાચવે અને બહારનું કામ ને બધું એ પુરુષ કરે એટલે એને એકબીજામાં બહુ ઇન્ટરફિયર ના કરે. આજે તમે કેટલા કમાયા, તમને આ પૈસા વધ્યા કે નહીં, એ બધું ના હોય. દરેક ઘરમાં માથાકૂટ ના કરે કેટલું તેલ આવ્યું બી આવ્યું, એટલે બહુ કિટકીટ વાળું ના હોવું જોઈએ. બ્રોડ લેવલ પર ડિવિઝન હોય, થોડું ઘણું કોમ્યુનિકેશન હોય, જશે ડિફરન્ટ થિંગ. પછી તમે અથડાઓ તો પ્રતિક્રમણનું મોટામાં મોટું આપણું જ્ઞાનનું સાધન છે જ. એટલે દાદાએ શું કીધું, ડોન્ટ સી લોસ, પ્લીઝ સેટલ. આ તો કોમન વાત છે, પણ ઇન ધીસ સ્પાઉસ રિલેશન્સમાં બી આ હસબન્ડ વાઈફમાં બી આ કામ લાગે. ન્યાય શોધો નહીં, જે તે રીતે નિકાલ કરો, સેટલ કરો. તાંતો રાખવાનો નહીં, એકબીજાને રાજી રાખો, ગીવ હેપીનેસ. હું સામે હેપીનેસ કેમ આપી શકું, સુખ કેમ આપી શકું, નોટ કે હું સુખ કેમ લઈ શકું. એટલે કેવું છે કે જે ફ્રેન્ડ હોય, આપણા કોઈ ફ્રેન્ડ્સ હોય તો ફ્રેન્ડશિપ તૂટી ના જાય એટલે સામાન્ય અહંકારને કેટલું આપણે પોષીએ. હા ભાઈ અટાવી પટાવીને વાત કરી આ તો દાદા કે તું સારા ફ્રેન્ડ સાથે એટલું બધું સાચવીને બોલે તો આ તારો વાઈફ કે હસબન્ડ ફ્રેન્ડશિપ નહીં, એ ફ્રેન્ડ કરતા વિશેષ નહીં, તો પછી એને તો કેટલું બધું તારે સાચવું જોઈએ. યુ કાન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, યુ શુડ હેવ ધ ઇક્વલ અમાઉન્ટ ઓફ વેટેજ. તો ફ્રેન્ડ તું આટલું સાચવે તો પછી આ તારો ફ્રેન્ડ કરતા નહીં, આ તો લાઈફ પાર્ટનર કહેવાય ફોર બોથ. એટલે ભલે પ્રાકૃતિક ભેદ છે, ક્રોધ, અહંકાર અને મમતાનો. હવે એને લીધે શું થાય છે ટુડે, બીકોઝ ઓફ ધીસ મિસમેચ દે જનરલી કોન્ફ્રન્ટ, એટલે કે અથડાય છે. એને લીધે તને મારી વાત સમજ ના પડે કે તને મારી વાત સમજ ના પડે. પણ જો આ સમજ મળી જાય તો રાધર દેન કોન્ફ્રોન્ટિંગ યુ કેન કોમ્પ્લિમેન્ટ ઈચ અધર. એનો પૂરક બની શકો, એકબીજાના પૂરક બની શકો. ભાઈ આઈ વિલ ટેક ધીસ મચ પાર્ટ ઓફ ધ ડ્યુટીઝ ઓફ અવર મેરિડ લાઈફ, યુ વિલ ટેક ધીસ મચ પાર્ટ ઓફ અવર ડ્યુટીઝ, અને એકબીજાને પૂરક બને. તો રિલેટિવની ભાગ છે પૂરક, પણ આ વસ્તુ જો જામી જાય તો જ્ઞાનમાં અને મોક્ષ માર્ગમાં પણ એકબીજાના સારા પૂરક બની શકે. દે કેન સપ્લિમેન્ટ ઈચ અધર, કે ભાઈ આજ્ઞામાં અને જ્ઞાનમાં અને સત્સંગની દ્રષ્ટિએ એકબીજાને ઘણું બધું સપોર્ટ કરી શકે છે. સો ધીસ વર ધી સમ ઓફ ધ થિંગ્સ અધરવાઇઝ. અને જો આપણે ટાઈમ કેટલો છે, આપણે છે ને થોડો ટાઈમ, તો દાદા ભગવાને થોડુંક જે કહ્યું હતું, સમ પોઈન્ટ્સ આર નોટેડ ડાઉન, કે એક તો તમારે વર્બલાઇઝ કરવું છે. પુરુષને હોય ને સ્ત્રી માટે લાગણી હું બધું હોય, પણ એ બોલે નહીં, દે ડોન્ટ વર્બલાઇઝ ઇટ, બોલે નહીં આઈ લાઈક યુ. એટલે દાદા કે અમે હીરાબાને કહેતા તમારા વગર અમને ગમતું નથી, હા એ બહારગામ જાય સત્સંગની પણ એમ બોલે એટલે આમ સારું લાગે. એટલે ઇટ્સ અ ઈગો, અહંકારને ગમે એ વસ્તુ છે, એમાં કઈ બહુ ડ્રામ બોલવું નથી. યુ ટુ વર્બલાઇઝ યોર ફિલિંગ્સ બેઝિકલી, બીકોઝ મેન આર નોટ વેરી vocal about that feelings. એટલે જો ક્લેશ થયો દાદા કે જ્યાં જ્યાં ક્લેશ થાય ત્યાં ભગવાન રહે નહીં. એટલે જે સત્સંગનું આખું વાતાવરણ, ઘરનું વાતાવરણ દોડાઈ જાય, અથડામણ થાય. અને એને લીધે હસબન્ડ વાઈફના ક્લેશને લીધે છોકરા પર ખાલી ખરાબ અસર હોય. એટલે એની ખાસ કાળજી રાખવાની છે, એને લીધે એ છોકરા પર અસર ના થાય. અને એના માટે કાઉન્ટર મેજર દાદાએ ખાસ આપેલું હતું કે જો ક્લેશવાળું થઈ ગયું હોય તો આરતી કરજો દિવસમાં એકવાર, બધા ભેગા મળીને, પ્રેફરેબલી કરજો. તો એ આખું ક્લેશવાળું વાતાવરણ આખું નલિફાઈ થઈ જાય. અને એક્સ્ટ્રીમ કેસમાં તો દાદા એમ બી કીધું આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી. એમ હસબન્ડ વાઈફ બચ્ચાઓ ભેગા મળીને 5 વાર 10 વાર થોડુંક બોલી છે. એટલે જે મેન્ટલ ડિફરન્સીસ હોય ને એ બી થોડાક આમ ચીપ ડાઉન થાય, થોડાક આમ તૂટે એમ કરીને. એટલે આ હવે પ્રકૃતિ તો પ્રકૃતિ, બધા માઇનસ માર્ક છે. એટલે આટલા પછીના કાઉન્ટર રેમેડીઝ દાદાએ થોડું આપેલું છે. એટલે લગ્ન કરતી તે ઓલો ગોર મહારાજ આમ 7 ફેરા ફેરવતો હોય ત્યારે કે સમય વર્તે સાવધાન. એટલે બેમાંથી એકનું ફ્યુઝ ઉડી ગયું હોય, એકનું જરા મગજ તપેલું હોય તો બીજા થોડા ઠંડા થઈ જવાનું, હસબન્ડ હોય કે વાઈફ હોય. તો 2 જણા ઉકળે તો ધમાધમ પછી પોલકેન વધતી જાય, જ્વાળામુખી થઈ જાય.
એટલે એડજસ્ટમેન્ટ સિવાય બીજો કોઈ ચારો નથી. આ જ્ઞાન છે એટલે આપણી પાસે તો બધું જ્ઞાનના ઘણા ઉપાય છે. ફાઇલ સંભાવી નિકાલ, એડજસ્ટ, અથડામણ ટાળો, એ બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. છોકરાઓ પછી અહીંયા તો ઇન્ડિયામાં તો કેવું હોય કે પરણ્યા પછી જલ્દી છૂટે નહીં, સ્ત્રી ડઝ નોટ લીવ. એટલે દાદા કે ખીલે બંધાયેલી ગાય કહેવાય સ્ત્રી, કારણ કે સમાજના બંધનથી બંધાયેલી છે. એટલે અને એને તમે મારઝૂડ કરો તો એ ક્યાં જાય બિચારી? હા, એટલે એને પર ઓવર પાવરિંગ નહીં કરવાનું. સ્ત્રી અને મન, શું કે સ્ત્રી અને મન બેવને ક્યારેય મરાય નહીં. એના કોન્સિક્વન્સીસ બહુ ખરાબ આવે. મનને અટાવી પટાવીને કામ લેવાનું છે. એવી રીતે સ્ત્રીને બી સ્ત્રી પર હાથ ઉપાડ્યો હોય ને તો એના પછી રિએક્શન પાછલી ઉંમરમાં આવે. પુરુષ જ્યારે ગયડો થાય અને એને શરીર જરા નબળું પડે ને ત્યારે વ્યાજ સાથે બધું પાછું આવે, કારણ કે સ્ત્રીના નોંધ કરી રાખ્યું હોય અને પછી એ બધો બદલો લે એના પર પછી. અને આઈ હેવ સીન ઇટ. દાદાએ તો કીધું છે પણ મેં જોયેલું છે. એટલે એ સમાજથી બંધાયેલી છે એટલે તમારું બધું હા હા ચલાવી લે છે. સાસુનું હોય, હસબન્ડનું હોય, નણંદનું હોય કે કોઈ બી ફેમિલી મેમ્બર. અમેરિકામાં હોય તો છૂટા પડી જાય ધાડ કરતા, દેવનું ઇમોશનલ અટેચમેન્ટ. પણ વી ઇન્ડિયન્સ હેવ ધેટ ઇન્ડિયન કલ્ચર, આપણું આર્ય સંસ્કાર છે એટલે આપણે જલ્દી છૂટા નથી પડતા. એટલે આ વસ્તુ એક મેનને, કારણ કે પુરુષો અહંકાર હોય, ધણીપણું હોય તો ત્યાં આવે. એજ્યુકેટેડ સિનેરિયો, હવે બધા એજ્યુકેટેડ થયા, બધાના મોં વધ્યા એટલે એટલું બધું અહંકાર અને મમતા એટલું નથી, પણ જેવી હોય થોડું ઘણું તો ત્યાં ધ્યાન રાખવા જેવું છે. બીજું એક પ્લસ પોઈન્ટ શું હોય, સ્ત્રીમાં સૂઝ બહુ હોય, વ્યવહાર સૂઝ બહુ હોય પુરુષ કરતા. કે 10 વર્ષનો ડિફરન્સ હોય કે 15 વર્ષની છોકરી હોય ને તો 25 વર્ષના છોકરામાં વ્યવહાર સૂઝ હોય એટલી સૂઝ એનામાં હોય. હા, ઓલા તો બબુચક જેવો જ લાગે, એને આમ કરું તેમ કરું. એટલે જનરલી સ્ત્રીઓ ધડાધડ કહી દે સોલ્યુશન. આમ મહેમાનો આવવાના છે, કઈ ઘરમાં કામ કરો, આમ કર આમ કર આમ કર. ઓલા લાગે આટલું ફાટફાટ કેમ બોલે છે? એ કુદરતી બક્ષિસ હોય છે સ્ત્રીઓમાં. એટલે તો મેરેજ કરતી વખતે એજ ડિફરન્સ રાખે છે. 2 વર્ષ 5 વર્ષનો ડિફરન્સ એટલે જ રાખે છે તો કે બેવના વેવલેન્થ થોડા મેચ થાય, સમજ મેચ થાય. નહીતર ઓલી તો બહુ હાઈ લાગે યાર, આનામાં બહુ અક્કલ છે, ઓલાને બહુ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ લાગે. એટલે સ્ત્રીએ ભલે જેટલી હાઈ બી હોય ને સમજમાં તો બી એને વિનયપૂર્વક જ ચાલવાનું. આપણે આમ કરીશું આમ કરીશું, એના અહંકારને પોષીને જ કામ લેવાનું. અહંકાર ના તો પતી ગયું. એટલે એનો એડવાન્ટેજ લેવાનો, એમ તો મુશ્કેલી ઊભી થઈ જાય. એટલે અને અમુક વસ્તુમાં સ્ત્રીથી ભૂલ થાય, રસોઈમાં અમુક વસ્તુ ભૂલ થતી હોય, જે વસ્તુ એને ખબર પડતી હોય તો એને ટોક ના કરવાની. તું તો આવીને આવી જ છે, બરાબર નથી બનાવતી, તે નથી બનાવતી. આ મેન લોકોને થોડી સલાહ આપી એટલા માટે છે કે સ્ત્રી સાથે હેન્ડલ કરી શકો, અને સ્ત્રી સાથે પ્રોપર રહેશો ને તો તમારું આખું લાઈફ સારી જશે અને મોક્ષ માર્ગમાં આગળ વધશો. એને અપસેટ કરીને તો તમારું તો આવી જ બન્યું, સમજી લેજો. કારણ કે સ્ત્રી જે છે વિફરે ને ત્યારે તમે એને કંટ્રોલ ના કરી શકો. એટલે ઓલી કહેવત પડી છે, રમાડવી સહેલી પણ વિફરે તો મહા મુશ્કેલ. જો વિફરી ને તો તારી બુદ્ધિ કામ નહીં કરે, તું તારી બુદ્ધિ એને પહોંચી જ નહીં વળે કંટ્રોલ કરવામાં. તો એટલે આ બધું કીધું છે એ રીતે. પછી જ્ઞાનથી જો સમજવાનું હોય, 5 મિનિટ છે પછી જ્ઞાનથી બેઝિકલી દાદા શું કે છે, બધું રિલેટિવની વાત થઈ. હવે આપણે મહાત્મા તરીકે જો વિચારવું હોય ને તો અલ્ટિમેટલી હસબન્ડ વાઇફ એ એક ખાલી કર્મનો હિસાબ છે. આ ભાવમાં આપણે હસબન્ડ વાઇફ હતા, પ્રીવિયસ બર્થમાં બીજા કોઈ હસબન્ડ વાઇફ હતા. એટલે કર્મો ખપાવવાની એક દુકાન જ છે, એક વ્યવહાર છે. અને વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે શું? કે વ્યવહાર એક પહેલી વસ્તુ તો ઇટ ઇઝ ટેમ્પરરી. આ પરમાણુ, આ શરીર ટેમ્પરરી છે. એટલે 2 શરીરો ભેગા થયા છે કર્મોના હિસાબથી. એટલે પહેલા તો ટેમ્પરરી છે, પછી રિલેટિવ છે કે કાયમ માટેનો હસબન્ડ કે વાઇફ નથી, આ અવતાર પૂરતું છે. એટલે એને રિલેટિવ જ માનવાનું, પરમાનન્ટ સત્ય નથી માનવાનું. અને વ્યવહાર એટલે શું કે જે આપણે દીધું હોય એ પાછું આવશે. તમે બીજા પાછલા અવતારમાં પુણ્ય કર્યા હશે તો તમને આ ભાવમાં સુખ મળશે. પાપ કર્યા હશે તો એવા હસબન્ડ વાઇફ થશે. એટલે આપેલું પાછું આવે છે, આપણા કોઝની ઇફેક્ટ આવે. એ વ્યવહારને હેન્ડલ કરતી વખતે સમજવાનું છે. એટલે એના માટે વ્યવહારને વ્યવહાર તરીકે જ રાખો, એમાં ઉપલક રાખો. બહુ ડીપ ડાઉન ઘૂસી જવાની જરૂર નથી. કે છોકરા વખતે મેં વાત કરી હતી ને, પેરેન્ટ્સનો આ મિસમેચ હોવાથી પછી છોકરા પર ખરાબ અસર પડતી હોય છે.
એટલે વ્યવહારમાં ઉપલબ્ધ રહે. અને દાદા કે જેનો વ્યવહાર વ્યવહાર તરીકે રહે આમ ફાઇન ઉપલબ્ધ, તો એનો નિશ્ચય નિશ્ચય તરીકે રહેશે. નિશ્ચય એટલે તમે તો શુદ્ધાત્માની સીટ પર બેસી શકશો, હું શુદ્ધાત્મા છું એની જાગૃતિ રહેશે. નહીં તો વ્યવહારમાં જેટલા ગુચાયેલા હશો ને આજના વાગના બધું ડસ્ટબિનમાં. વ્યવહારને ઉપલબ્ધ રહે, વ્યવહાર તરીકે રહે તો નિશ્ચય નિશ્ચયમાં રહે. એ બધું ખાસ સમજવા જેવું છે. એટલે કે મતભેદ પડ્યો ને એટલે ભીતમાં માથું અથડાયા બરોબર છે. ભીતમાં દેખાય નહીં એટલે માથું અથડાય, એમ મતભેદમાં શું બોલવું શું વ્યવહાર કરવો એ શું જ નથી પડતી એટલે અથડામણ થાય છે. ઇટ્સ અ વેરી બિગ પોઇન્ટર. એટલે તું ભીતમાં એટલે આજે અથડામણ થાય સમજવાનું કે આ મને એ ખ્યાલ નથી આવતો કે આવા સિચ્યુએશનમાં શું કરવું, ત્યારે અથડામણ થતી હોતી. એટલે શુદ્ધાત્મા જોવા, ફાઇલનો સંભાવ્ય ફાઇલ તરીકે રાખીને સંભાવ્ય નિકાલ કરવો એ આપણા આજના સંબંધીના દોષો છે. અથડામણ ટાળવી છે, એડજસ્ટમેન્ટ કરવું, એ રીતે આપણું એક જ્ઞાનના સોલ્યુશન્સ છે. દાદા કે તારી પાસે ગમે એટલું આત્મજ્ઞાન હશે પણ જો વ્યવહાર બરાબર નહીં ઉકલાય ને તો તારું મોક્ષ નહીં થાય. એટલે વ્યવહારનું બી વ્યવહાર અને નિશ્ચયના બેઉ પેરેલલ ચાલવા પડશે. અને વ્યવહારના પાયા ઉપર નિશ્ચય ટકેલો છે. એટલે આ વ્યવહાર રિઝોલ્વ કરવા માટે એટલે આપણે છોકરાઓનું લીધું અને પછી આપણે આમાં આ લીધું. બરાબર ને? એટલે આ કળિયુગ છે ને, એટલે કળિયુગમાં કપટ ને મોહ ને બધું હોય જ. એટલે ડોન્ટ સે યુ આર ચીટિંગ, યુ આર લાઇંગ એન્ડ ઓલ ધેટ. ફોરગેટ ઇટ. એ હોય જ. એક્સેપ્ટ ઇટ એન્ડ જસ્ટ મૂવ અહેડ. Don't look for justification, right and wrong and all that. No, sir, that will not work. અમુક વાર husband becomes a sandwich between his mother and his wife. એકને રાજી કરે તો બીજા નારાજ થઈ જાય. એટલે સેન્ડવિચ સિચ્યુએશનમાં બંનેનું સમાધાન થાય એવી મને શક્તિ આપજો. એટલે ફાઇલ સાકી રાખશે એટલે કંઈક વચ્ચેનો રસ્તો નીકળશે કે જેમાં પછી ગાડી ગબડી જશે. દાદા કે એટલે આમાં છે ને પ્રાકૃતિક ભેદ તો છે. હવે યુનિટી કેવી રીતના લાવશો, સંસાર ગબડાવશો કેવી રીતે? જો બેઉ મહાત્મા હોય તો એક કોમન ગોલ રાખવાનો કે હવે આપણે મોક્ષે જવું છે અને આપણી આ કોમન જવાબદારી છે અને ફાઇલનો સંભાવી નિકાલ. પ્રાકૃતિક રિલેટિવ વ્યૂ પોઈન્ટથી લાઇક્સ ડિસલાઇક્સ બહુ જુદા પડે. શોપિંગ ગમે, પુરુષના અચીવમેન્ટ ગમે, પણ એક કોમન ગોલ, ભાઈ આપણો મોક્ષનો ગોલ, આપણે જાગૃતિનો ગોલ, આપણો આજ્ઞાનો ગોલ. એટલે કોમન ટોપિક ઓફ ડિસ્કશન છે. બેને વાતચીત કરવા માટે કઈક વસ્તુ છે. અને પ્રાકૃતિક ભેદ હોવા છતાં એ નડશે નહીં. there won't be a barrier in communication because you have something common in between. So that's very important, you know? અને જો અથડામણ થઈ તો આપણે તો નહીં થાય મહાત્મા થયા એટલે, પણ દાદા કે જો 1 કલાક કોકને તેડકાવ કર્યા હોય, you have fired and argued and hurt someone very badly 1 hour, તો એનું પરિણામ આખી જિંદગી તમારે પછી નેક્સ્ટ બર્થમાં ભોગવવું પડે. આખી જિંદગી તમને કોઈ તેડકાવ કરશે. પછી સાસુ હોય, હસબન્ડ હોય કે બીજું કોઈ બી હોય. We see in some families કે one person is being just downgraded, એને આખું દબાવી દીધેલી છે. એ શેના આધારે આવે છે? તો કે એને 1 કલાક અથવા મે બી મોર ધેન ધેટ, પણ દાદા કે 1 કલાક બી કર્યું હોય ને તો એને કચડી નાખ્યા હોય ને તો એટલું વેર એટલું બધું દોષ બંધાઈ જાય છે કે નેક્સ્ટ બર્થમાં તમારે આખી જિંદગી સફળ. તો આ એક પ્રકારની લાલ બત્તી છે કે આપણે હવે સંભાવ્ય નિકાલ, ડોમિનેશન, રાઈટ રોંગ, ઈગો હર્ટિંગ, એ બધામાંથી બહુ જ સાવધાન રહેવાનું છે. ભલે મે બી ડોમિનન્ટ પોઝિશન અમારું ધાર્યું થઈ શકે એમ હોય, પછી હસબન્ડ હોય કે વાઇફ હોય, પણ ડુ નોટ મિસયુઝ ઇટ. એના રિપોર્ટેશન. Can we continue next week? હા, બસ તો હવે આપણે નેક્સ્ટ વીક કરીશું, ચાલશે. Yeah. એનું એક માસ્ટર સોલ્યુશન છે એ પછી આપણે નેક્સ્ટ વીક. Yeah, in the meantime, you finish your notes from next week and then we'll take question answer. Deepakanji, you want to wrap it up and then do 3 mantra, Deepakanji? રાઈટ. જય સચ્ચિદાનંદ. ઘણા બધા ફેસેટ આપણે જોયા પ્રકૃતિના, અને આપણે જે દાદાએ કહ્યું છે એને આપણે થોડું જો જોઈએ તો કે સ્ત્રીને છત્ર જોઈએ. એટલે નાના હોય ત્યારે પેરેન્ટ્સ મોટા થાય, મેરેજ કરે એટલે હસબન્ડ, અને અનફોર્ચ્યુનેટલી જો એ વિડો થાય તો છોકરાના છત્ર છાયા નીચે એને જીવવું જ જોઈએ. એની સેફટી છે.
અને મેરેજ કરવાની પાછળનો હેતુ એક જ છે કે એ સ્ત્રીપણું તમારું જાય. એટલે એક જણાને કીધેલું, એ ના પરણવા માટે કહેતી હતી, તો દાદાએ કીધું હું તને આજ્ઞા કરું છું, આ જ્ઞાનથી તારો મોક્ષ થશે, પણ તારે જો આ સ્ત્રીપણું ઉગાડવું હોય તો હું કહું છું, હું આજ્ઞા કરું છું કે તું પરણી જા. એટલે આ ભવ તું કાઢી નાખ, પછી આગળનું મારી જવાબદારી. એટલે સ્ત્રીપણું કાઢવા માટે લગ્ન કરવાનું છે, અને એમાં દૈવી ગુણ પ્રગટ થાય તો દૈવી ગુણનું માં બહુ સરસ આપ્યું દાદાએ. શું કીધું? તો કે સ્ત્રીને એના પતિનું જ પિક્ચર આખો દિવસ ચિત્તમાં રમ્યા કરે, બીજો કોઈ ભૂત આવે નહીં. અને જો આવે તો દાદા ભગવાન આવે તો આખી વાત જુદી છે. એટલે આ બે માં 100% સેફ સાઈડ થઈ જાય. એટલે એકબીજાને સમજીને પ્રકૃતિ ઓગાળવા માટેનું હેતુ છે. લગ્નનો હેતુ આ છે કે કેમ કરીને, કારણ કે સ્પિરિચ્યુઅલી માણસ ઇવોલ્વ છે, અને બહેનોએ સ્પિરિચ્યુઅલી ઇવોલ્વ થવા માટે, કારણ કે શાસ્ત્રકારે તો ના પાડી છે કે એમનો મોક્ષ નથી. હવે એની પાછળ કારણ છે. હવે દાદાએ કીધું કે આ જ્ઞાનથી તમારો મોક્ષ છે, એટલે વ્યવહારથી તમે આ પેરામીટર્સ ફોલો કરો, અને બીજા બધા જે પ્રાકૃતિક ડિફરન્સીસ છે, વીકનેસીસ છે, અને એને સમજીને મેઇન વાત, છેલ્લી વાત કહીને આપણે ક્લોઝ કરીએ. હા, ભાઈઓ, શ્રીમંત બોલાવો અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીશું. એની પોઈન્ટ્સ લેફ્ટ ઓવર. જસ્ટ 1 મિનિટ. ઓકે. ભાઈઓમાં સ્થિરતા હોય છે જ્ઞાનની, બહેનોમાં વ્યવહારની શું જોઈએ છે, પુલિયાની કીધું એવી રીતે. હવે જો બંને સાથે હોય, ભાઈની સ્થિરતા અને બેનની સૂઝ, તો દે મેક અ વન્ડરફુલ એસોસિએશન. એટલે બંને એકબીજાને સપ્લિમેન્ટ કરે છે, અને આ એસોસિએશન મોસ્ટ સક્સેસફુલ થાય મોક્ષે જવા માટે, અને વ્યવહારમાં પણ આદર્શ એક્ઝામ્પલ બની શકે. જય સચ્ચિદાનંદ. Jai Sityaran, please, we won't follow, just go do the 3 months. Everybody નમો mind માં follow વિતરાગાય, કરજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચન મુકારો સૌવપાવ પ્રણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Sachchidanand. એક જ નેક્સ્ટ